જય માતાજી। આજે મારા વ્લોગનો પહેલો દિવસ છે તો મેં આજે બનાવી છે ફાડા લાપસી। તો ફાડા લાપસી બનાવવા માટે મેં અહીંયા બધી જ સામગ્રી લઈ લીધી છે। તો મેં એમાં લીધા છે ઘઉંના ફાડા, જે મેં અડધો વાટકો લીધા છે। પછી તેનાથી થોડુંક ઓછું ઘી લીધું છે અને તેટલી જ મેં ખાંડ લીધી છે। અને જેટલા મેં ઘઉંના ફાડા લીધા છે એનાથી 3 ગણું મેં પાણી લીધું છે અને પાણી ગરમ લેવાનું છે। પછી મેં ગેસ પર એક કુકર મૂકી દીધું છે ગરમ થવા માટે અને તેમાં મેં ઘી લઈ લીધું છે। હવે ઘી બધું ગરમ થઈ જાય એટલે એમાં આપણે ઘઉંના ફાડાને એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। ઘઉં અને ઘી બંને મિક્સ સારી રીતે કરી લેવાનું છે। હવે ઘઉંના ફાડા શેકાઈ ગયા છે। હવે એમાં આપણે ગરમ પાણી એડ કરી દેવાનું છે। બધું જ પાણી એડ કર્યા પછી આપણે એને સારી રીતે હલાવી લેવાનું છે। આમાં તમે લવિંગ અને એલચી પણ નાખી શકો છો। હવે કુકર બંધ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ સાવ જ ધીમી રાખવાની છે। 5 સીટી કરવાની છે। 5 સીટી કર્યા પછી કુકર ખોલવાનું છે। પછી જોવાનું, જો પાણી હોય તો થોડીક વાર ગેસ પર રહેવા દેવાનું। તો આપણી લાપસી અહીંયા એકદમ ચડીને રેડી થઈ ગઈ છે। હવે એક બાઉલ લેવાનું ને બાઉલમાં થોડુંક ઘી લઈને એમાં લાપસી, બધી જ બાફેલી લાપસી એમાં એડ કરી દેવાની છે અને એને પણ એકદમ ધીમા તાપે જ રાખવાનું છે, નહીં તો લાપસી બધી નીચે ચોંટી જશે। પછી તેમાં ખાંડ લઈ લેવાની છે ને જો ખાંડ ન ખાતા હોય તો ગોળ લઈ લેવાનો છે, નહીં તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો। પછી તેને ધીમે ધીમે ચડવા દેવાનું છે ને ધીમે હલાવ્યા કરવાનું છે। આ બધું જ પાણી એમાંથી છૂટું પડતું જશે। ખાંડ બધી જ ઓગળવા માંડી છે। આપણે ધીમે ધીમે એને હલાવ્યા કરશું જ્યાં સુધી બધું જ પાણી બળી ન જાય ત્યાં સુધી એને હલાવ્યા કરવાનું છે। ઘી પણ બધું બહાર આવી જશે જ્યારે સાવ લાપસી ચડી જશે ત્યારે। જો ધીમે ધીમે બધું જ ઘી બહાર આવી ગયું છે। હવે આપણી લાપસી રેડી થઈ ગઈ છે। બરાબર એને હલાવી લઈશું એટલે એકદમ દાણો છૂટો પડી જાય। મને કમેન્ટ કરજો કે તમે કેવી રીતે લાપસી બનાવો છો। વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે એને અલગ પ્લેટમાં લઈ લઈશું અને ઉપરથી મેં નાખી દીધી છે કાજુ ને બદામ। તો રેડી થઈ ગઈ છે આપણી ફાડા લાપસી, જેને સુરતી લાપસી પણ કહેવાય। તો તૈયાર છે ફાડા લાપસી।